શહેરની મધ્યમાં ગુજરાતપાકા વિસ્તારમાં 35 વર્ષથી કાર્યરત કોર્પોરેશનની ડંકી પાણીની ડંકી એ મનસ્વી રીતે હટાવી દેતાની સાથે જ સ્થાનિકો રોષે ભરાયા છે। પીવાના પાણીમાં પણ સમસ્યા સર્જાય છે, સાથે જ જ્યારે દૂર કરી દીધી હોય ત્યારે તેઓને પણ પીવાના પાણી અંતર્ગત ઘણી તકલીફો પડી રહી છે। આજે અહીંયાના સ્થાનિક લોકો છે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે। વડોદરાના ગુજરાતપાકા રોડ પર આજે સ્થાનિક રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે। કારણ એનું એ છે કે છેલ્લા 35 વર્ષથી વિસ્તારની તરસ છીપાવતી આ કોર્પોરેશનની જાહેર પાણીની ડંકી ગાયબ થઈ છે। આરોપ છે કે વિસ્તારમાં આવેલી દુકાનના માલિક કનુભાઈએ વહીવટી તંત્ર કે સ્થાનિક રહીશોને પૂછ્યા વગર જ આ ડંકીને ઉખેડી નાખી છે। 35 વર્ષ જૂની આ ડંકી આસપાસના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હતો। ડંકી દૂર થતાની સાથે આસપાસના રહીશો પાણીની ગંભીર સમસ્યાથી ત્રસ્ત થયા હતા। સ્થાનિકોનું કહેવું છે કે કોઈ પણ સત્તાવાર મંજૂરી વગર આ રીતે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું તે ગેરકાયદેસર છે। ગુજરાતપાકા મેઇન રોડ આવેલો છે, ત્યાં આગળ આ કોર્પોરેશનની હેન્ડપંપ છે એ આ જે બિલ્ડર બનાવે છે કનુભાઈ, બરાબર છે, એમને જ કાઢી છે સોમવારે। તો આ જે છે આજુબાજુ પાણીની સમસ્યા કઈ રીતની છે, કેટલા પરિવારો રહે છે અને હવે શું માંગ છે? આશરે 15 થી 20 પરિવાર રહે છે અને 30-35 વર્ષથી આ હેન્ડપંપ છે। અને જે હવે પાણીની તકલીફ પડી છે, શું માંગ છે તમારી? પાણી તકલીફ તો એટલા માટે કે ભાઈ જ્યારે લાઇટ જાય કે બોરિંગ ના ચાલે તો બધા એનો આ ઉપયોગ કરે છે। બરાબર, તો હવે શું માંગ છે? આ જગ્યાએ ફરી ડંકી લાગી જાય। શું નામ આપનું? પ્રકાશસિંહ પરમાર। કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ને, હા, તો આગળ હેન્ડપંપ હતો એ કોણે કાઢ્યો? એ મેં કઢાયું છે। તમારી માલિકીનું કે? ના માલિકી નથી, મેં કોર્પોરેશનમાંથી ખાલી એકવાર પૂછ્યું હતું, અમે ટ્રાન્સફર કરાવવું હોય હા, તો કે ચાલુ છે કે બંધ છે, તો બંધ છે। 1 વર્ષથી કોઈ પાણી ભરતો નહીં, અમારે અહીં બધું રેસિડન્ટ છે જ નહીં, કોઈ બી એક બી રેસિડન્ટ નથી, બધી કોમર્શિયલ થઈ ગયું છે। કોર્પોરેશનમાંથી એવું તમને કીધું છે કે અહીંયા પાણી નથી આવતું? અમારા અહીં કોઈ આવતો જ નથી ને, હમણાં બી ટંકી બંધ જ છે। પણ આ માલિકી કોર્પોરેશનની છે, તો તમે હશે, કેવી હા, રીતે એને કોર્પોરેશનની પણ બંધ જ છે, 1 વર્ષથી બંધ જ છે બિલકુલ। પરમિશન લીધી છે ના, કોર્પોરેશન? ડેટ થઈ ગયેલી છે। એ કોર્પોરેશન કાઢી શકે, આપે કેમ કાઢી? હા, તો હવે કાઢી છે તો આપણે પાછી લગાવી દઈશું, તો એ ગુનો નથી કર્યો તમે? લગાવી દઈશું, એમાં ગુનાનું ક્યાં આવે? તો સરકારી પ્રોપર્ટી છે અને તમે કેવી રીતે હાથ લગાવ્યો? હવે મેં કઢાઈ, મને થોડું નડતર રૂપ હતું તો કઢાઈ છે। પણ એ કોર્પોરેશન પરમિશન લેવી પડે ને, આપે તમે આ નિયમો તો દુકાન બાંધો છો તો દુકાન માટે પરમિશન લીધી ને? લીધેલી। એવી રીતે આ સરકારી પ્રોપર્ટી કાઢવા માટે પરમિશન લેવી પડે એવું ખબર ના, નથી ખબર, આ લોકોને ખબર નથી। તું હતો તે દિવસે, આ લોકોને પાણી આપણે શું નક્કી થયેલું હતું? અહીંયા લોકો પાણી ભરે છે ને આટલા બધા? ના, કોઈ નહીં આવતું। આ 1 વર્ષથી કોઈ પાણી ભરવા આવે છે? બંધ કર। તમે ભૂલ કરી છે, સાંભળો, તમારું નામ શું? આ વખતે કેટલા વખતથી બંધ છે ડંકી? 1 એ વર્ષથી બંધ બંધ છે। ભાઈ, હું એવું કહું છું, ડંકી બંધ સાંભળો, હતી। તમારું નામ શું છે? તમારું નામ શું? કનુભાઈ, કનુભાઈ, એ બંધ હોય કે ચાલુ હોય, હા, એને કાઢવી હોય તો એ કોણ કાઢશે? કોર્પોરેશન। તો તમે કેમ કાઢી? હા, નથી કાઢવાની હતી, કોર્પોરેશનથી કઢાવવાની હતી મારે। ભૂલ છે તમારી? હા, ભૂલ છે। ગુજરાતપાકા રોડ જ્યુબિલી બાગ પાછળનો વિસ્તાર છે અને અમે અહીંના રહીશો છે। અમારે લગભગ 4 થી 5 પેઢી આ વિસ્તારમાં રહી ચૂક્યા છે। બાપદાદાના જમાનું અમારું મકાન છે અહીંયા, અને ઘણા બધા અહીંયા ફેમિલીઝ છે જે રહી રહ્યા છે। આ રહેણાંક જો કે બધો કોમર્શિયલ વિસ્તાર વધારે થઈ ગયો છે, તેમ છતાં પણ અહીંયા બધા રહેણાંક વિસ્તારને રહીશો પણ ઘણા બધા છે। અને આ જે પાણીનો જે પંપ હતો ડંકી, એ લગભગ 40 વર્ષ ઉપરાંતથી વધારે હતો। અને આ પાણીનો જે ડંકી હતી, જે હેન્ડપંપ, એનો અમે કદાચ આજુબાજુના વિસ્તારવાળા જે રહેણાંક છે એ પણ એનો અમે ઉપયોગ કરતા હતા અમે લોકો। અચ્છા, કોના દ્વારા કાઢી નાખવામાં આવ્યું છે? એટલે અહીંના જે હવે જે બિલ્ડર છે, જે મકાન બાંધી રહ્યા છે, દુકાન બાંધી રહ્યા છે, એમના જ કહેવાથી આ નીકળ્યું છે। આનાથી અત્યારે તો પાણીની સમસ્યા છે સમસ્યા એટલે સાહેબ હવે આ વસ્તુ જે છે મિલકત જે છે સરકારી મિલકત છે આ, બરાબર। અને આ પાણીની જરૂર બધાને જ રહેવાની છે, ભલે અહીંના કોમર્શિયલ વ્યક્તિ છે આ લોકો પણ, એ પણ પાણીનો ઉપયોગ એ લોકો બી કરતા હતા, નથી કરતા એવું નથી। આજે બાજુની જે બિલ્ડિંગ છે ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા જ નથી, ત્યાંથી આ લોકો પણ વાપરી શકતા હતા આજુબાજુના, અને જાહેર જનતા માટે છે આ વસ્તુ। અહીંના અમે રહીશો તો ઉપયોગ કરી જ રહ્યા છે, પબ્લિક માટે બી છે આ વસ્તુ। હવે શું માંગ છે? એટલે આ જે વસ્તુ હતી એને ફરીથી ચાલુ કરી દેવી જોઈએ। વર્ષ ઉપરાંતથી અમે એમને કીધું પણ હતું કે આ ડંકી અહીંયા છે તે, અને ચાલુ વર્ષ પહેલાં બી ચાલુ જ હતી આ ડંકી, બંધ નહોતી। અને બાંધકામ દરમિયાન એના ઉપર ઘણો બધો પેલો માલ મલબો નાખવામાં આવ્યો, રેતીમાં પડી રહેલું, અને પછી અચાનક આ 2-3 દિવસ પહેલાં અમે રાત્રે આવ્યા ત્યારે જોયું તો અહીંયાથી આ વસ્તુ નીકળી ગઈ છે। એ કોઈને જાણબાર કરવામાં આ વસ્તુ કરવામાં આવે છે, જે ના થવી જોઈએ, અને કોઈને સત્તા પણ નથી આ રીતે વસ્તુ કે આ જે દુકાનના માલિક છે જેમને આ કાઢ્યું છે એની જે કોઈ વ્યક્તિઓને પણ કાર્યવાહી કાયદેસર કરવી જોઈએ? જો અમારા પડોશી તો છે, જો સમજી વિચારીને કરી દે વધારે સારું છે, બરાબર। સૌથી પહેલાં તો અમે પણ એમના પડોશી ધર્મ વિચારીએ છીએ, તો કાયદેસરની કાર્યવાહીઓ અમે બી નિશ્ચિત કે એમના થયા, પણ એમની ભૂલચૂક થઈ હોય તો માફી માગી લે, વાતચીત કરીને આ વસ્તુ કરીને, અને હવે એમની રીતે જે પોતે ચાલુ કરી આપે તો વધારે સારું છે।